ચેપ્ટર 24 નોર્થ પોલ. ચોમાસું પૂરું થયું હતું અને ઠંડીના દિવસો આવી ગયા. એક જંગલની અંદર એકલા રહીને જ્યારે પેટમાં એક નવો જીવ દિવસે દિવસે મોટો થઈ રહ્યો હોય ત્યારે આ હજુ તો યુવાનીમાં પ્રવેશ કરેલા બે બળવાખોર માણસો માટે ખૂબ ડર પેદા કરે તેવું હતું. તે દિવસ પછી એ બંને રોજ રાત્રે બેડમાં પડ્યા વાતો કરતા હતા. જો તું ઈચ્છતી હોય તો આ લાકડાનું મકાન ખાલી કરીને શહેરમાં પાછા રહેવા જતા રહીએ. મીરાની બાજુમાં સૂતેલો ગોપાલ બોલ્યો. મીરાના ગાલ પર પોતાની હથેળી મૂકી. ઠંડીમાં રોજ જે બંને એક બ્લેન્કેટ ઓઢીને અંદર જાગતા રહેતા અને એકબીજાના ચહેરા નજીક રાખીને આવી વાતો કર્યા કરતા. ના. મીરા ગોપાલના ગાલ પર હાથ મૂકીને બોલી. સૂઈ જા. ગોપાલ મીરાને ગુડ નાઇટ કિસ કરીને આંખો બંધ કરી ગયો. મીરા જાગી રહી હતી, જાણે કોઈ ઉપાધિમાં હોય એમ કશુંક વિચારતી હતી. ગોપાલે બંધ આંખે ફરી પૂછ્યું. તારી તબિયત ગમે તે સમયે બગડી શકે છે. અહીંયાથી ડૉક્ટર પાસે જવામાં કેટલી તકલીફ પડશે. મુંબઈ જવા માની છે ને? ના દીકુ. શહેરમાં હોઈશું તો તને ડૉક્ટર પાસે લઈ જવામાં તકલીફ નહીં પડે મીરા. ના. કેમ પણ? ના ગોપાલ. તે બોલી. ફરી ગોપાલ સૂઈ જાય એ માટે તેના માથા પર પોતાનો હાથ ફેરવ્યો અને ગોપાલની છાતીમાં છુપાઈ ગઈ. મને સતત તારું ટેન્શન થતું રહે છે. અત્યારે તો ઠીક છે, પરંતુ 6-7મા મહિના પછી... ગોપાલ. પાગલ, તું સમજતી નથી. આ બધી વાતો સિરિયસ બનીને વિચારવી પડે. જ્યારે દુખાવો ચાલુ થશે ત્યારે આ જંગલમાં તારી ડિલિવરી કોણ કરશે? આપણે બંને છીએ ને. તને લાગે છે હું કરી શકીશ? હા, હું જાતે કરી લઈશ. પાગલ, તે બોલ્યો. ભગવાન તારામાં કોમન સેન્સ નાખતા જ ભૂલી ગયો છે. સેક્સ કરતા પહેલા પ્રોટેક્શન હોવું જોઈએ. એટલી કોમન સેન્સ તારી ના ચાલી એમાં હું શું કરું? મીરા બોલી. ગોપાલ હસી પડ્યો. તને ખબર હતી કે તારા આ પગ ફાડીને સેક્સ કરવું અને છાતી ફાડીને પ્રેમ કરવાના સપનાઓમાં આવું મોટું પેટ થઈ જશે? હા. સાચે? ના પાગલ. સોરી મીરા, તે ઘણીવાર કહેલું પણ હું... હા, હવે મારા જેવી સેક્સી છોકરી બાજુમાં હોય એટલે કોઈ પણ માણસ કોન્ડમ પહેરવાનું ભૂલી જ જાય ને. મીરાએ કહ્યું અને બંને ફરીથી મોટેથી હસવા લાગ્યા. આમોરી ફરી જાગી ગઈ અને મ્યાઉ અવાજ કરીને બંનેને સૂઈ જવાનું સિગ્નલ આપ્યું. બંને સૂવાનો પ્રયત્ન કરતા. રોજ જે રાત્રે જ્યારે ગોપાલ આવે પછી પથારીમાં એકબીજાની બાહોમાં વીંટળાઈને પડ્યા બંને આવી વાતો કર્યા કરતા. એક રાત્રે વાતો ચાલુ હતી. મીરા, આ 3જો મહિનો ચાલુ થઈ ગયો છે. હવે તારે આ શહેરમાં જઈને કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ. ના રે, કામ બંધ નહીં થાય. જો તું મારી એક પણ વાત માનીશ નહીં તો મજા નહીં આવે. હિટલર સાલી. પણ દીકુ, કઈ રીતે ઘર ચાલશે જો હું કામ બંધ કરી દઈશ તો? તે બોલી. બસ. ગોપાલ પછી ચૂપ થઈ ગયો. ઊંડી ચિંતાઓ કર્યા કરતો. મીરાએ પૂછ્યું પરંતુ કશું જ કહ્યું નહીં. મીરાને ખબર પડી ગઈ કે તેના એ વાક્યને લઈને એ ચિંતામાં છે. તારી અંદર શું ચાલી રહ્યું છે? મીરાએ પૂછ્યું. એ જ જૂની આગ. પોતાનું ગમતું કામ શોધવાની ઉતાવળ? હા. કેમ? મારી લાઈફ ફ્લોપ છે મીરા. બસ? હા. આ તો તું છે એટલે બધું જ દેખાતું નથી, પરંતુ દરેક ક્ષણે થાય છે કે મેં ક્યારેય કશું જ ઉકાળ્યું નથી. પછી શું? મારે વધુ રૂપિયા મળે એવું કામ કરવું છે. મારા કરતાં તારી મહેનતને લીધે આપણું જીવન ચાલી રહ્યું છે. હું તો ફ્લોપ હતો અને ફ્લોપ રહેવાનો. કાલે ઉઠીને બાળક આવશે ત્યારે હોસ્પિટલનો ખર્ચ આવશે, બાળકની કે તારી તબિયત સાચવવી પડશે, હજારો રૂપિયાના ખર્ચ થશે. હું તને 2 મહિના પછી ગમે તેમ થાય પણ જોબ નહીં કરવા દઉં. પછી મારી એકલાની 15,000ની સેલેરીમાં... ગોપાલ આગળ કશું પણ બોલે એ પહેલાં મીરાએ તેના હોઠ પર પોતાની હથેળી મૂકી દીધી. પોતાની હથેળી હટાવીને ગોપાલને હળવેથી કિસ કરી. ઠંડીમાં મીરાના ગરમ હોઠ ગોપાલની અંદરની પેલી આગ સામે થોડી સાંત્વના આપી ગયા. હવે આવી બળતરાઓ કરતો રહ્યો છે ને તો તને એકલો મૂકીને જતી રહીશ. પછી કમાજે એકલા. મોટા પગાર લઈને તારી અંદર ભટકતી આ આત્માને શાંત કરજે જો તાકાત હોય તો. પણ શું કરું હું? બધા જ સવાલ તારી અંદર પેદા થયા છે તો જવાબ પણ તો તારી અંદર જ પેદા થશે ને. હું કોણ? અંદરના જવાબ સાંભળતા મને ક્યારેય આવડ્યું નથી મીરા, તને ખબર છે. એનો કોઈ રસ્તો નથી. બસ એક ક્ષણે એકાંતમાં બેસીને આંખો બંધ કરીને જે સૂજી રહ્યું છે એ સાંભળ.
અંદરથી બધી જ બેચેની જ્યારે શાંત થાય ત્યારે એક સવારે ઉઠીને કશુંક સાંભળ. અંદર બેઠેલો ગોપાલ તને રસ્તાઓ બતાવશે. જ્યાંથી તારી અંદર આગ આવી રહી છે એ જ મનમાં તારે માટે દરેક જવાબો પડ્યા છે. બસ શાંત થઈને એકવાર ખુદને સાંભળ. હા. ગોપાલ નિસાસો નાખીને બોલ્યો. તારા બધા જ આવેગો પળ બે પળના છે પાગલ. કાલે ઉઠીને બાળક આવશે ત્યારે બધું જ ભૂલી જઈશ. કાલે સવારે પણ તને કશું પીડા આપતું નહીં હોય. બધું જ એક બે ક્ષણનું છે. ગોપાલ, જે પેદા થઈ રહ્યું છે એ થવા દે, રોકીશ નહીં. એને સાંભળ, સ્વીકાર. બીજી ક્ષણે એ નહીં હોય. બધું જ જરૂરી છે. માત્ર ખુશીથી પણ તું કંટાળી જઈશ. આ આગ હોવી એ કશું જ ખોટું નથી. એક ક્ષણે ક્યારેક લાઈફમાં પાછું ફરીને જોઈશ ત્યારે ખબર પડશે કે બધું જ યોગ્ય થયું છે, થઈ રહ્યું છે, બધું જ બેલેન્સ છે. આખું બ્રહ્માંડ એ જ રીતે જીવી રહ્યું છે. ગોપાલ શાંત થઈ ગયો. આંખો બંધ કરીને વિચાર્યા કર્યો. મોડી રાત્રે મીરાને પોતાની છાતીમાં લઈને એક જ વાક્ય કહ્યું. હા મીરા, બધું જ બરાબર થઈ રહ્યું છે. જો આ આગ ના હોત તો તું ક્યારેય મળી ન હોત, ક્યારેય નહીં. બસ પછી બંને સૂઈ ગયા. ના, મીરા ફરી ઉઠી ગઈ. ગોપાલને ગાલ પર ધીમેથી કિસ કરી. ગોપાલ ઊંઘમાં ઉંસકરાઈને બોલ્યો. હું વિચારતી હતી કે આપણી દીકરી થશે કે દીકરો. મીરાએ તેના કાનમાં કહ્યું અને ગોપાલ હસી પડ્યો. દીકરી. ના, દીકરો. ના, દીકરા બધા નાલાયક હોય છે. દીકરી જ થશે. જાને દીકરી થશે. અને મારા જેવું વાવાઝોડું થશે તો ક્યાં સંભાળીશ? મારે તો દીકરો જ થશે, તારા જેવો. મારા જેવો એટલે કેવો? ઢીલો. મીરા બોલી. અને ગોપાલે આંખો ખોલીને મીરાનો હાથ પકડીને મરડ્યો. મીરા રાડો નાખતી. સોરી, તને કંઈ નહીં કહું બોલવા લાગી. અને પછી બંને હસ્યા કરતા એકલા એકલા. દીકરી જ થશે. એનું નામ શું રાખીશું? ગોપાલે પૂછ્યું. તે નથી વિચાર્યું? મેં તો આપણી બધી જ દીકરીઓના નામનું લિસ્ટ બનાવીને રાખ્યું છે. મીરા ઝબકીને પથારીમાંથી ઊભી થઈ ગઈ. ખૂણામાં ફાનસ ચાલુ કર્યું. એ ઢીલા સાલા, એક જ નાલાયક પેદા કરવામાં આવશે. દીકરી થાય કે દીકરો. આ પણ ભૂલથી તે કોન્ડમ ના પહેર્યું એમાં થઈ ગયું છે. તે બીજા કેટલા પ્લાન કર્યા છે? હું કશું નથી કરવાની. 7 દીકરી, 7 મસ્ત નામ રાખ્યા છે. ગોપાલે કહ્યું ત્યાં તો મીરા બેડમાંથી ઊભી થઈ ગઈ. ગોપાલ હસતો હસતો તેની સામે જોઈ રહ્યો. ગોપાલ એકલો બેડમાં હાથ પગ ફેલાવીને સૂતો રહ્યો. સાચું કહું છું, જો ત્યાં ખૂણામાં હારુકી મુરાકામીની એક નવલકથા પડી છે, નોર્વેનિયન વુડ, તેના છેલ્લા પેજ પર મેં લિસ્ટ લખેલું છે. મીરા ઝડપથી ખૂણામાં પડેલી નવલકથાઓના ઢગલામાંથી નોર્વેનિયન વુડ લઈ આવી. ફાનસના અજવાળા નજીક ગઈ અને છેલ્લા પેજ પર લખેલું મોટેથી વાંચવા લાગી. મીરા નામની એક રોકસ્ટાર છોકરી સાથે વારંવાર કોન્ડમ વિના સેક્સ કરીને 7 દીકરી પેદા કરવામાં આવશે, જેમના નામ નીચે મુજબ છે: પલ, ગીત, રીવા, પૂજા, બિંદુ, નંદુ અને આર્યા. મીરાએ બધા નામ વાંચ્યા અને પછી આંખો પહોળી કરીને ગોપાલની સામે જોઈ રહી. ગોપાલ તો રાક્ષસની જેમ હસી રહ્યો હતો. સાચે? તેણે પૂછ્યું. આજ તો ગાંડી. રાક્ષસ બોલ્યો. સાલા અવસ્કોર. મીરા તેને હસતો જોઈને વધુ મીઠો ગુસ્સો કરી રહી હતી. છેવટે બુક બંધ કરીને તે ગોપાલને બુક વડે પગ પર મારવા લાગી. ગોપાલ વધુ હસવા લાગ્યો. છેવટે ગોપાલનો પગ પકડીને બેડ પરથી નીચે નાખ્યો. ગોપાલ હસવાનું બંધ જ નહોતો કરતો. હવે તો આમોરી પણ ઉઠીને તેમના રૂમમાં આવી અને તોફાન કરતા છોકરાઓને કોઈ વડીલ ખીજાતા હોય એ રીતે બારણા આગળ ઊભી રહી. જોકે વડીલ સામે આ બંને જોયું નહીં. મીરા છેવટે ગોપાલના ખોળામાં બેસી ગઈ. ગોપાલના ચહેરાને પોતાની હથેળીમાં પકડીને જોઈ રહી. બંનેએ લાંબી કિસ કરી. આમોરી શરમાઈ ગઈ અને બારણા પાસે જ બેસી ગઈ. ગોપાલ, બોલને 7 દીકરીની મમ્મી. આપણે ડૉક્ટરને એક વાત પૂછતા તો ભૂલી જ ગયા. શું? ગોપાલ સિરિયસ બની ગયો. એ જ કે 3 મહિના થયા હોય ત્યારે સેક્સ કરાય કે નહીં? એ બોલી અને બંને ફરી હસી પડ્યા.
કેમ તને આજે ફરી મન થયું છે? ગોપાલે પૂછ્યું. ના ના, તો હું વિચારતી હતી કે જો દીકરો થાય તો તને દુઃખ થાય, રાઈટ? દીકરી થાય તો મને દુઃખ થાય. હવે ડૉક્ટર પેલા મશીનમાં ફોટો જોતા હતા, એમાં એક જ બાળક હતું ને, તો હજુ એકવાર સેક્સ કરી લઈએ તો એકની બાજુમાં બીજું એડજસ્ટ ના કરી લે. મીરાએ સવાલ પૂછ્યો અને ગોપાલ ફરી રાક્ષસની જેમ હસવા લાગ્યો. એ એટલો હસી રહ્યો હતો કે એની આંખોમાંથી આંસુડા ભાગી રહ્યા હતા. મીરા પણ પોતાના જોક પર હસી રહી હતી. મારી બાઈને ફરી સેક્સ કરવાનું મન થયું છે એમ નથી કહેતી. ના રે, શું ના રે? તું જ છે હવસખોર. મને એટલી ઝડપથી તું પટાવી લેતી હતી કે માણસ કોન્ડોમ શું કપડાં કાઢવાનું પણ ભૂલી જાય. તારું નામ મીરા નહીં વાયગ્રા હોવું જોઈએ. તે બોલ્યો અને મીરા રિસાઈ ગઈ. પથારીમાં જઈને સૂઈ ગઈ. ગોપાલે ઊભા થઈને આમોરીને હાથમાં લઈ લીધી અને તેની અને મીરા વચ્ચે તેને બેસાડી દીધી. આમોરી મીરાના હાથ ચાટવા લાગી. મીરા તો હજુ પણ રિસાઈ જવાનો ઢોંગ કરી રહી હતી. છેવટે ગોપાલે ઊભા થઈને ફાનસની જ્યોત ઓછી કરી દીધી. મીરાને બ્લેન્કેટ ઓઢાડ્યું. આમોરીને વચ્ચે સરખી સુવડાવીને પછી પોતે પણ સૂતો. તને ખબર છે અત્યારે સેક્સ કેમ ના કરાય? ગોપાલે હળવેથી મીરાને પૂછ્યું. મીરાએ રડતી હોય એવા અવાજમાં પૂછ્યું. કેમ? કારણ કે અત્યારે સેક્સ કરીએ તો તારા દીકરાના માથા પર વાગી જાય. તે બોલ્યો અને બંને સૂતા સૂતા હસવા લાગ્યા. તું સાચું કહે છે? મીરાએ પૂછ્યું. હાસ તો તું સાયન્સ ભણી છે? હા, બસ આ બધું જાણવા માટે સાયન્સ ભણવું પડે. ગોપાલે કહ્યું. મીરાએ પગથી ગોપાલને લાત મારી. આમોરીએ મ્યાઉ રાડ નાખી પોતાની વડીલાઈ બતાવી. બધા જ સૂઈ ગયા.